તો નમસ્કાર દર્શક મિત્રો, અમરેલી લોકસભાનું બગસરા ગામે અત્યારે ગુજરાત 24 ન્યૂઝની ટીમ આવી પહોંચી છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે બગસરા જે એસટી બસ સ્ટેન્ડ છે ત્યાં અત્યારે અમારી ટીમ આવી પહોંચી છે અને અહીંયા ગામે ગામથી જ્યારે લોકો અહીંયા આવેલા છે ત્યારે આપણે જે કંઈ પ્રવાસીઓ છે ત્યાંના મુખેથી આપણે જોઈએ, થોડો સંવાદ કરીએ કે શું કેવું છે તેમને. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ જે આપ દ્રશ્યો નિહાળી રહ્યા છે તે એસટી બસ સ્ટેન્ડના દ્રશ્યો છે બગસરા ગામના. અને અહીંયા જે પણ લોકો અહીંયા ઉપસ્થિત છે તેમની સાથે આપણે ચર્ચાઓ કરીશું અને જાણીશું કે લોકો ક્યાંથી આવે છે અને શું તેમનું શું કહેવું છે ચૂંટણી વિશે. તો મિત્રો આપણે વાત કરીશું પહેલાં જે અહીંયા લોકો બેઠા છે. દાદા કેમ છો? મજામાં? દાદા કયું ગામ? ખાખરિયા. કેવું? ખાખરિયા. ખાખરિયાથી આવો છો? શું કેવું છે દાદા? શેનું? ચૂંટણી શું કહે છે? ચૂંટણી બાપા અમને શું ખબર હોય શું થાય શું કે. ચૂંટણી કઈ તારીખે છે દાદા? 7 તારીખે છે. 7 તારીખે. તમને શું લાગે છે? હા એ તો બાપા ઈશ્વરની મોજ હોય એમ બને એટલે આપણું કાંઈ કામ ન આવે એકાદ વ્યક્તિની. એ તો સમૂહનું છે બાપા. ખાખરિયાનો વિકાસ કેવો છે? ખાખરિયાનો સારો વિકાસ છે. હા, સુવિધાઓ બધી મળે છે? આમાં સુવિધાઓ મળે. શું સુવિધાઓ મળે? સુવિધાઓ રોડ બ્લોક પાથરે છે, પાણીની દાર કરે છે, મોટરનું માંડે દારમાં. દાદા તમે ક્યાં ગામથી? વિસાવદર. વિસાવદરથી. ચૂંટણી શું કહે છે? ખબર જ ન હોય કાંઈ ચૂંટણીની. 2 કલાક ત્યાં બેઠા બસની રાહ જોઈને બસ મળતી નથી. બસ મળતી નથી તો હવે તમને એવું નથી લાગતું કે બસ ટાઈમે આવી જોઈએ ને ક્યાંક ને ક્યાંક હવે આ બંધ જ છે, કહી દીધું બંધ જ છે બસ. બસ જ નથી આવતી કે વિસાવદરની બસ જ નથી એવું છે? નથી, બંધ છે. બંધ થઈ ગઈ છે બસ. ઈ આવે ઓલી મોડાસા હવા છે એટલે. મેળામાં ગાડી જતી હોય ને. અરે વાહ કાકા, વાહ કાકા. શું આ બાજુ યો કાકા? તો કેમેરો આ બાજુ છે. હા, સાહેબના મેળામાં ગાડી હતી, ગાડી કયો કયો મેળો? ગમે ત્યાં એનો રોડ શો હોય ત્યાં જતી હોય ગાડી. કયા સાહેબનો? મોદી સાહેબનો. શું વાત છે? મોદી સાહેબના મેળામાં બધી ગાડીઓ હોય બસ છે. બે ગાડી હોય જાય. કાકા નામ આપનું શું? નાગજીભાઈ. નાગજીભાઈ શું કહે છે ચૂંટણી? ચૂંટણી કહે છે જ્ઞાનીબેનનો ઓછું સાંભળું છે એવું દેખાય છે. એમ? હવ. કઈ રીતે? હવે તો આમાં તો કેમ ખબર પડે, પણ આમાં તો કંટાળ્યા હોય બીજા પક્ષમાં, બીજા પક્ષમાં લોકો વયા જાય. કઈ રીતે કંટાળો આવી? કઈ રીતે કોઈ વસ્તુ સુવિધા ન મળતી હોય, વાતો કરવી હોય મોટી મોટી, એમાં એ લોકો દેખાતું ન હોય. લોકો આંધળા નથી, બધા ભાડે જ છે. કાકા તમારું ગામ કયું? મોટા મંજિયા સર. મોટા મંજિયા સર. તો શું કેવું છે તેનો વિકાસ કેવો છે? વિકાસ તો ઠીક, બધું કહેવાનું બધું. તમારે એમ કેવું? હવે વિકાસ કરે છે. તમારે એમ કહો છો ભાજપે કામ નથી કર્યું એમ? તડકાના બપોર થોડી બધા વિકાસ હવની રીતે હવ કરે છે. તો એમ નહીં, ત્યાં હવે તમારે શું કેવું કે હવે આગામી જે સમય છે એમાં કોણ આવવું જોઈએ ને હું પરિવર્તન થાય ને તો થોડોક ફેર પડે હોતો. પરિવર્તન જોઈએ છે? હવે પલડું કોનું ભરે તમારા મત? મારા મતમાં તો અત્યારે બે દેખાય સરખા, બરાબર. પછી છેલ્લે ખબર પડે. તો મિત્રો આ છે ચૂંટણીનો મિજાજ. કે બાકી પણ અહીંયા ઘણા બધા લોકો છે, તેમની સાથે પણ આપણે વાત કરીએ કે એમનું શું કે અહીંયા યંગસ્ટર હું મોરભાઈ શું છે, કેમ છે? મજામાં? તબિયત પાણી લેરમાં? બસ તડકાના હેરાન થઈ. બસ આવતી નહીં. સાવરકુંડલા પાસે લુવારા. લુવારા ગામ એમ ને? અને નામ શું આપનું? ભરત ચાંદુ. ભરતભાઈ શું લાગે છે ચૂંટણીનો માહોલ છે? ચૂંટણીનો માહોલ સાહેબ એમ કહેવા માંગુ છું કે અત્યારે કોંગ્રેસ આવે તો જ વિકાસ થાય આપણો ભારત દેશનો આખાનો. કારણ કે અટાણે ભાજપમાં કાંઈ છે નહીં. આ કર્મચારી બધા જો આવી રીતે મોત પાડીને રખડે છે, પગાર ખાઈ બેઠા. મારું એમ કેવું કોંગ્રેસ આવશે તો વિકાસ થાય એમ? હા, 100%. અને કામ તો જ થાય. કારણ કે અટાણે મોંઘવારી ક્યાં પોગી તમને ખબર? નાનો માણસને અટાણે ફૂલ હેરાનગતિ છે. તો એજ્યુકેશનને લઈને શું છે? એજ્યુકેશનમાં જો આવી રીતે ભરતી કાંઈ કરતા નથી. ભરતીના બાના દઈને 14,000 15,000 કાંઈ ભરતી આવતી નથી. 3 વર્ષે ભરતી ફોર્મ ભરેલા છે અત્યારે 3 વર્ષ આવી એની ભરતી આવી નથી. ક્યાંક ને ક્યાંક તમારે પરિવર્તન જોઈએ છે એમને? કે પરિવર્તન કાયદેસર સરકાર બદલે તો જ પરિવર્તન થાય ને તો જ વિકાસ થાય. દર 5 વર્ષે સરકાર બદલવી જોઈએ એવો અમારો માંગ છે. તો મિત્રો ભાઈની માંગ એવી છે કે સરકાર બદલી 2005 શું છે ભાઈ? મજા તમે કહો. મજા તોતી રામપુર. આ બધું જો ક્યાંથી? તોતી રામપુરથી. નામ શું તમારું? મારું નામ રામદાસ બાપુ. રામદાસ બાપુ, શું લાગે છે ચૂંટણી શું કહે છે? અમારી ગણતરી એવી છે કોંગ્રેસ આવે તો કાંઈક આગળ વિકાસ થાય એમ. બાકી આના પોઝિશન રહેવાની છે, આમાં કોઈ ધ્યાન દે એમ નથી, બરાબર. કામ ધંધામાં કે રોજી રોટીમાં કોઈ વસ્તુ છે નહીં. પછી ટાઈમે કોઈ એસટી કે જે કાંઈ કર્મચારી છે કોઈ ધ્યાન દેતા નથી. જે કોઈ વસ્તુ છે માંગણી મુજબ થતી નથી. ગામમાં સુવિધાઓ કેટલીક છે? સુવિધાઓની અંદર અત્યારે નર્મદાનું પાણી આવે છે, રોટી રોજી કાંઈ છે નહીં, બરાબર. બેસવાનું આનંદ કરવાનું વાહ જેવું છે. બાકી બીજું કાંઈ નથી? બીજું કોઈ વસ્તુ છે નહીં.
કોંગ્રેસ આવે તો આગળના કાર્ય એટલે થાય આવી અમારી માંગણી છે. એટલે તમારે એમ કેવું હોય પરિવર્તનની જરૂર છે. આ પરિવર્તન કોંગ્રેસ આવી જોઈએ. કોંગ્રેસ આવી જાય 100%. તો મિત્રો આ છે મત કે આપ જોઈ રહ્યા છો કે લોકો શું કરી રહ્યા છે. ઘણા બધા યંગસ્ટર શું છે ભાઈબંધ મજા છે ભણવા આવો છો ભણવા કાંઈ કરવાના શું કરો છો અત્યારે પેન પેરેલો છે ગોલ્ડ ગોલ્ડ શું વાત છે ગોલ્ડ વિકાસ નથી. થાય છે કે નથી થતો કયું ગામ હાલરિયાનો વિકાસ કેવો છે હાલરિયાનો વિકાસ કાંઈ છે નહીં. હું વિકાસ નથી વિકાસ કોણ આવવું જોઈએ કોંગ્રેસ કોણ ઉમેદવારો કોણ કોણ છે ખબર કોને ખબર અહીંયા ચૂંટણી કઈ તારીખે છે એ નથી ખબર. એટલે હારા નહીં 7 તારીખે ચૂંટણી છે 7 તારીખે છે ભાઈ અમે મત દેતા હોય તો ખબર હોય ને. તમે મત દેવા નથી જતા અરે એવું છે શું વાત છે અઢળતા જરા જાજો જીતતા ને મત દેવા. તો મિત્રો ઘણા બધા લોકો અહીંયા બીજા પણ છે તેમના જોડે પણ આપણે વાત કરીએ કે તેમનું શું કેવું છે. એક માજી પણ અહીંયા બેઠા છે. શું છે માજી તબિયત પાણી મજમાં હા મજામાં. શું કહે છે ગરમી ગરમી તો બહુ જ છે. શું વાત છે માજી કયું ગામ રાજકોટ જાઉં રાજકોટ જવું છે એમ ને હા અત્યારે અત્યારે રાજકોટ જાઉં. શું કે રાજકોટમાં તો બહુ વાતાવરણ ગુંજે છે ચૂંટણીનું અત્યારે શું લાગે છે માજી તમને ટીવીમાં જોતા જશો ઘણું બધું શું લાગે ટીવી જોવાનો ટાઈમ જ ક્યાં છે ભાઈ. નહીં નહીં તો લોકમુખે ચર્ચા તો થતી હશે ને બધી આજુબાજુમાં સાંભળતા કાંઈ હશો અમે તો ઓમ શાંતિમાં જઈએ એટલે અમે તો કામે જાય છીએ ભંડારામાં. અચ્છા એવું છે એમ ને આપ કાંઈ ખબર નથી દુનિયાની. નહીં મત દેવા તો જાવ છો ને માજી મત દેવા જવું પડે ને. સરસ મતદાન કરવું જોઈએ ખૂબ સરસ લ્યો માજી. તો મિત્રો આ જે માહોલ છે બસ સ્ટેન્ડનો આપણે વાત કરીશું. બાકીના પણ ઘણા બધા અહીંયા લોકો છે ઘણા બધા મિત્રો છે તેમના જોડે વાત કરીશું કે તેમનું શું કહેવું છે. કાકા મજામાં ગભરાવ નહીં કાકા આપણે થોડુંક સંવાદ કરવાનો ના ના આપનું નામ શું હિતેશ હિતેશભાઈ ગરમીની સાથે ચૂંટણીની ગરમી પણ છે ઘણી બધી સાચી વાત છે. તો શું લાગે છે તમને આ વખતે આપનું ગામ કયું રાજકોટ રાજકોટ જાઓ છો અત્યારે એમ ને તમે તો શું ક્યારના બેઠા છો બસ સ્ટેન્ડમાં 15 મિનિટ થઈ અચ્છા 15 મિનિટ થઈ ગઈ તો રાજકોટનું વાતાવરણ તો બહુ ગરમ છે ગરમ જ છે અત્યારે રૂપાલા સાહેબનું ગરમ ગરમ જ છે. શું લાગે છે તમને ભાજપ જ આવશે. ભાજપ આવશે એમ કોન્ફિડન્સ સાથે કહો હા કોમેન્ટ કઈ રીતે અમને ખબર જ છે ભાજપ જ છે એની કઈ રીતે તમને ખબર છે કોન્ફિડન્સ છે અમને વિશ્વાસ છે કે ભાજપ જ આવશે. નથી કોંગ્રેસ બાજુ નથી અત્યારે કઈ પલડું તમારું ના ના કોઈ વાત નહીં ભાજપ જરા કે નથી જરા કંઈ ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. તો મિત્રો આ છે કે રાજકોટની જનતા પણ અત્યારે જાણી રહી છે કે રાજકોટનું વાતાવરણ કેવું છે અને આગળ શું થશે. ઘણા બધા મિત્રો અહીંયા બીજા પણ છે તેમના જોડે પણ આપણે વાત કરીશું તેમનું શું કહેવું છે. અને જે આપ અત્યારે દ્રશ્યો નિહાળી રહ્યા છો ગુજરાત 24 ન્યૂઝના માધ્યમથી આપ નિહાળી રહ્યા છો અને ખાસ વિનંતી કે આપણા વિડીયોને વધારેમાં વધારે શેર કરો. તો મિત્રો બગસરાના એસટી બસ સ્ટેન્ડની અંદર ગુજરાત 24 ન્યૂઝની ટીમ આવી પહોંચી છે અને અહીંયા ઘણા બધા મિત્રો બેઠા છે આપણે વાત કરીશું. શું છે ભાઈબંધ મજામાં હે તબિયત પાણી લહેરમાં સારું કયું ગામ ચલાલા ચલાણાથી અત્યારે ચલાણા જાઉં છું એમ ને તમે હા જાઉં છું અચ્છા આપનું નામ શું પરેશ પરેશભાઈ શું લાગે છે ચૂંટણીનું વાતાવરણ શું કહે છે ચૂંટણી કરવાનો આઈડિયા નહીં નથી આઈડિયા નથી એટલે મતદાન કરવા જાઓ છો કે નહીં હા જાઉં છું અચ્છા કેટલી તારીખે ચૂંટણી છે અંદાજ નથી હમણાં તો મારા કામમાં વ્યસ્ત છું. નથી 7 તારીખે ચૂંટણી છે યાદ રાખજો હો. અને કંઈક તો કહો કે સરકાર શું લાગે છે કે શું હોવું જોઈએ આગળ જઈને આગળ તો એ પરિવર્તન જોઈએ. શું આપ કામ ધંધો શું કરો હું જોબ કરું છું શેમાં જોબ કરો પ્રાઇવેટ જોબ કરું બંધન બેંકમાં છું. અથવા પ્રાઇવેટ જોબ કરો છો તમને લાગે છે કે રોજગારની દ્રષ્ટિએ પણ કંઈક થોડુંક કંઈક હોવું જોઈએ હજી? હા હોવું જોઈએ. શું હોવું જોઈએ વિકાસ હોવો જોઈએ. અચ્છા તો વિકાસ માટે શું જરૂરી છે સરકાર જરૂરી છે ને વિકાસ માટે હા સરકાર જરૂરી તો એના માટે કઈ સરકાર તમને લાગે લગભગ તો ભાજપ સરકાર જ જરૂરી. કઈ રીતે ભાજપ સરકાર ના ઘણા અત્યારે વિકાસના નામ ઉપર એ લોકો ઘણી જોબ છે વેકેન્સી છે ઘણું જગ્યાએ વિકાસ થયો છે ને શું ભાજપે વિકાસ શું કર્યો છે શું લાગે જોબ માટે ઘણી વેકેન્સી આપી છે ને અત્યારે રોજગાર છે ધંધા રોજગાર છે ગરીબો માટે સારું છે. અમે તો જોબ માટે વેકેન્સી આપણે પણ ઘણા બધા લોકો એવા છે જે બેરોજગાર છે ખાસ કરીને બહુ યંગસ્ટરોમાં બહુ લોકમુખે ચર્ચા છે યંગસ્ટરો પણ એવું કહે છે કે બેરોજગારી વધારે છે શું કહેશો એટલો તો પ્રોબ્લેમ બધે જ રહેવાનો ને. એટલો પ્રોબ્લેમ તો રહેવાનો એમ હા 100 લોકો છે એમાં 5 તો લોકો વિરોધ કરવાના જ ને. ખૂબ આભાર સાહેબ આપનો. શું છે સાહેબ કયું ગામ આપનું પીપરિયા કોઠા પીપરિયા. અચ્છા કોઠા પીપરિયા શું કહે છે કોઠા પીપરિયાનો વિકાસ હવે હું તો ભાઈ સુરત છું એટલે સુરતમાં બધી હવે ભાઈ ભાજપ એટલે બીજું કોણ છે. અચ્છા તો તમારું શું કહેવું છે શું? ભાજપને જ આપવાનું હોય ને.
ક્યાંક ને ક્યાંક એવું નથી લાગતું કે સુરતની જનતા છે અત્યારે બધું બિનહરીફમાં ચાલી રહ્યું છે એટલે ક્યાંક હા ત્યાં તો જીતી ગયા છે દલાલ. હવે અમારે જ મત દેવા જવા નથી અમારા વિસ્તારમાં. અચ્છા તો આપને હવે શું કહેવું છે કે આવનારી સરકાર હોય કેવી હોવી જોઈએ? હવે સરકાર તો આમ તો બરાબર જ છે, બધા કાર્ય તો કરે છે, એટલે દેશની સુરક્ષા બરાબર છે. બરાબર. તમને શું લાગે છે કે કોણ હોવું? નરેન્દ્ર મોદી જ હોવા જોઈએ, બીજું કોણ હોઈ શકે? કેવી રીતે નરેન્દ્ર મોદી જ કેવી રીતે? બીજું નેતૃત્વ કોણ છે બીજું કરી શકે એટલું કડક નેતૃત્વ? બીજું કોઈ નથી લાગતું કડક નેતૃત્વ? અમને તો નથી લાગતું. તો મિત્રો આ છે ચૂંટણીનું વાતાવરણ કે જે આપ જાણી રહ્યા છો. ઘણા બધા એક દાદા બેઠા છે. દાદા કેમ છો? મજામાં? હે શું વાત છે દાદા? મજાના? બોલો બોલો. શું કહે છે ચૂંટણીની ગરમી? ચૂંટણી ગરમી એવું છે, કોંગ્રેસ આવે તો સારું. અચ્છા કઈ રીતે? એનું કારણ છે કોંગ્રેસ છે ને કાંઈ સારું કરે ગરીબ ગરીબનું. આ ભાજપવાળા કોઈની સામું જોવે એવા નથી. ભાજપવાળા કોઈની સામું નથી જોતા. હા હકીકત છે યાર. આ 2 મહિનાને ઓલા જેમ સડી ગયેલું એ નથી આપતા. બરાબર, બુઢા પેન્શન છે એ નથી આપતા. તો તમને બુઢા પેન્શન નથી મળતું? તમે હવે 2 મહિના તો રોકાઈને પડ્યું, ક્યાં થયું બોલો? નહીં 2 મહિના તો રોકાઈ ગયેલું, ક્યાં પડ્યું બોલો? એટલે હવે તમારે એમ કેવું કે કોંગ્રેસ આવી જોઈએ એમ? હા કોંગ્રેસ આવે તો વિકાસ તો થાય કંઈક. અચ્છા બીજા શું શું મુદ્દા? તમારું કામ અવનવા સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત 24 ન્યૂઝને. હવે તમને ગુજરાત 24 ન્યૂઝ ફેસબુકના માધ્યમથી પણ જોવા મળશે, તો ફોલો કરો ગુજરાત 24 ન્યૂઝ ફેસબુક પેજને.